હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી પાછા આપણે આજે ધોરણ 11 સાયન્સના ફિઝિક્સના ક્લાસમાં મળી રહ્યા છીએ. તમે ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ તો પ્રથમવાર મળી રહ્યા છો ફિઝિક્સના ક્લાસની અંદર, જેમાં આપણે અત્યારે ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કવર કરવાના છે. ચેપ્ટર નંબર 2 એટલે સુરેખ પથ પર ગતિ. જે સાધનો અથવા વાહનો સીધા રોડે ગતિ કરતા હોય એનામાં કયા કયા નિયમો ફિઝિક્સના લાગુ પડે છે એ બધું આ ચેપ્ટરની અંદર ભણવામાં આવતું હોય છે. જેમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન લીધો છે આલેખની રીતે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. તો મિત્રો આ પ્રશ્ન તમને બે રીતે પૂછાય છે. એક તો સંકલનની મદદથી પણ નિયમિત પ્રવેગી ગતિના સૂત્રો મેળવવાના પૂછાય છે, અને બીજું એક આલેખની રીતે. તો જેમાંનો આપણે પ્રથમ ક્વેશ્ચન આલેખની રીતે અત્યારે લઈ રહ્યા છીએ. ઓકે, તો સૌપ્રથમ મિત્રો આલેખની રીત કહે ને એટલે આપણે આના માટેનો એક આલેખ દોરીશું કે તમારો નિયમિત પ્રવેગી ગતિ કરતો પદાર્થ આલેખની રીતે જો મેળવવાનું કે તો કેવી રીતે મેળવી શકાય. સૌપ્રથમ એનો આલેખ સમજી લઈએ મિત્રો. આપણે અહીંયા v વર્સિસ t નો આલેખ દોરવા માંગી રહ્યા છીએ. એટલે એક અક્ષ ઉપર વેગ લઈશું y અક્ષ ઉપર, અને x અક્ષ ઉપર મિત્રો સમય લઈશું t. ઓકે, આ વેગ v લઈ રહ્યા છે મિત્રો. તો હવે આની અંદર મિત્રો આપણે સૌપ્રથમ તો જ્યારે નિયમિત પ્રવેગી ગતિ બતાવી હોય તો અચળ વેગી ગતિનો એક પહેલા તો આલેખ બતાવી દઈએ કે અચળ વેગ હોય તો તમારો સમય સાથે વેગમાં વધારો ના થતો હોય એટલે અચળ તમે બતાવી દીધું. હવે આને જો નિયમિત પ્રવેગી સ્વરૂપે બતાવવું હોય તો મિત્રો આપણે શું કરીશું, તો આની અંદર સમય અનુસાર એક ધારો વધારો બતાવી દઈએ. આ પ્રકારે જો સ્કેલથી દોરી શકાય એવો ભાગ કે પહેલા આટલો ભાગ જે છે નિયમિત વેગી અચળ વેગી ગતિ બતાવે છે, જેની અંદર હું એક ધારો વેગનો વધારો ઉમેરતો જઉં તો તમને આ સમગ્ર આલેખ ભેગો થઈ અને નિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ મળી જશે મિત્રો. ઓકે, હવે આપણે થોડું નામકરણ કરી દઈએ. અહીંયા ઉગમ બિંદુ O આપી દઈએ. અહીંયાથી આટલો સમય t લઈ લઈએ આપણે. આ t બરાબર 0 સમય અને આ t બરાબર t સમય. ઓકે, અહીંયા a b c અને d. હવે આ જે ભાગ છે એ આપણે પ્રવેગનો ભાગ ગણી શકાય. એટલે પ્રવેગ બનવા માટે આ વેગનો વધારો ઉમેરાયો છે. ઓકે, કંઈ કાટકોણ ત્રિકોણ જેવો મિત્રો જોવા મળે છે. અહીંયા કાટકોણો બને છે, જોઈ શકો છો. ઓકે, તો હવે અહીંયા થોડીક આપણે ધારણા કરી લઈએ. એક હું વાક્ય લખું છું નીચે. ધારો કે x દિશામાં અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો t બરાબર 0 સમયે વેગ આપણે ધારી લઈએ v0 તથા t બરાબર t સમયે તેનો વેગ v છે. આવું ધારી લઈએ. આપણે એક એવી ધારણા કરી મિત્રો કે પદાર્થ x દિશામાં ગતિ કરી રહ્યો છે, એનો t બરાબર 0 સમય આગળનો વેગ આપણે v0 લીધો છે. એટલે મિત્રો આ t બરાબર 0, અહીંયા વેગ આ જે a બિંદુ છે ત્યાં આગળનો વેગ મિત્રો v0 જેટલો છે. ઓકે, અને t બરાબર t સમય આગળનો વેગ કેટલો છે મિત્રો, આ b બિંદુ આગળ કહી શકાય ત્યાં આગળનો વેગ મિત્રો v લીધો છે આપણે. એટલે અહીંયાથી આટલો વેગ જો આપણે કહીએ ને તો મિત્રો v0 જેટલો થયો, અને છેક ઉપર સુધીનો વેગ જો કેવો હોય તો મિત્રો થયો v જેટલો. ઓકે, ધ્યાન આપજો ખાસ આ વસ્તુ. ઉગમ બિંદુથી આટલો ભાગ v0 બતાવે છે. ઉગમ બિંદુથી છેક ઉપર સુધી જાઓ તો એ જ v જેટલો ભાગ છે. આ v0 જેટલો, આ v જેટલો. જો માની લો કે આખા આટલા v જેટલા વેગમાંથી હું આટલો ટુકડો બાદ કરી દઉં છું તો આ ટુકડો કેટલો રહે મિત્રો,
તો આ ટુકડો બાકી રહેશે તમારો v માંથી v0 જેટલા તફાવત જેટલો વેગ બાકી રહેશે, જે તમને વેગમાં થતો વધારો બતાવી રહ્યો છે કે નિયમિત પ્રવેગી ગતિ બનાવવા માટે વેગમાં કેટલો વધારો થઈ રહ્યો છે, તો આટલો વેગમાં વધારો થઈ રહ્યો છે એવું તમે કહી શકો છો. ઓકે, તો આટલું તમારે આલેખ વ્યવસ્થિત રીતે સમજી લેવાનો છે. હવે મિત્રો આપણે અહીંયાથી 1 બાય 1 એક એક સમીકરણ મેળવવાની શરૂઆત કરશું. આમાં 3 ટોટલ પ્રવેગી ગતિના સમીકરણો તમને મળશે. તો સૌપ્રથમ આપણે અહીંયા એવું લખીએ, સરેરાશ પ્રવેગ. તમે મિત્રો સરેરાશ પ્રવેગ જાણો છો, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ. સરેરાશ પ્રવેગ શોધવા માટે મિત્રો આપણે જાણીએ છીએ કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર લેવાનો હોય છે. ઓકે મિત્રો, અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ એવા પદાર્થની કે જે નિયમિત પ્રવેગી ગતિ કરી રહ્યો છે. એટલે મિત્રો એવા કિસ્સામાં તો તમારો સરેરાશ પ્રવેગ ગણો કે તાક્ષણિક પ્રવેગ ગણો, કોઈ પણ એક બિંદુ આગળનો, એ બે સરખા જ હોય છે. એટલે મિત્રો અહીંયા હું ખાલી એ પણ લખી શકું છું, કારણ કે તમારો પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરી રહ્યો છે, તો તમે કોઈક સમયના ગાળામાં જો બધા પ્રવેગોનો સરેરાશ કાઢશો કે કોઈ એક નિશ્ચિત સમય આગળનો પ્રવેગ કાઢશો, એ બંને સેમ જ હશે, કેમ કે સતત દરેક જગ્યાએ એક સરખો પ્રવેગ સૂચવી રહ્યો છે આ ગતિ. ઓકે, એટલે આપણે અહીંયા તાક્ષણિક પ્રવેગ એ પણ મૂકી શકીએ. વેગમાં થતો ફેરફાર તો જોઈ શકીએ છે, અંતિમ વેગ v છે અને પ્રારંભિક વેગ v0 છે, એ બંનેનો તફાવત લઈએ તો v v0. નીચે સમયનો ફેરફાર લઈએ, અંતિમ સમય t છે અને પ્રારંભિક સમય 0 છે, તો t 0. ઓકે, તો અહીંયા શું થશે મિત્રો, આ t 0 નો તફાવત t થશે, આ બાજુ લઈ જઈએ તો તેથી at થઈ જશે મિત્રો, અને ઉપર v v0, અને therefore જો આ v0 ને બીજી બાજુ લાવીએ મિત્રો તો a થઈ જશે પ્લસ અને v એમના એમ. હવે આપણે સમીકરણને સીધું લખી દઈએ, v બરાબર v0 at. તો આ આપણું નિયમિત પ્રવેગી ગતિનું મિત્રો પ્રથમ સમીકરણ આવી ગયું છે. ઓકે, આ પ્રથમ જવાબ આવી ગયો છે. હવે મિત્રો આપણે આ આલેખનો ઉપયોગ કરી અને બીજું સમીકરણ લાવીએ. તમે જુઓ, આલેખનો ઉપયોગ એટલે હું તમને મિત્રો એવું કહી દઉં કે ચતુષ્કોણ અહીંયા કયો બની રહ્યો છે, OABD નું ક્ષેત્રફળ જો મારે કહેવું હોય લખીએ. હવે જો આ મિત્રો ચતુષ્કોણની અંદર જે તમને જવાબ મળશે ને, કોનો મળશે, તો એક વસ્તુ સમજો, કયું ફંડામેન્ટલ આની અંદર કામ કરે છે. તમે વેગનું સૂત્ર જાણો છો મિત્રો, વેગ બરાબર થાય અંતર ભાગ્યા સમય. ઓકે, વેગને તમે v વડે દર્શાવો છો, અંતર એટલે x ને સમયનો t. તો therefore હું અહીંયાથી x ને કરતા કરું તો મિત્રો v * t થાય છે. જો અહીંયા આ ફંડામેન્ટલ ખાસ કામ કરી રહ્યું છે. તો હવે આવો પ્રશ્ન તમને MCQ માં પણ પૂછાઈ શકે છે કે માની લો કે મેં એક એવો આલેખ દોર્યો છે જેમાં y અક્ષ ઉપર વેગ રાશિ લીધેલી હોય, x અક્ષ ઉપર સમય લીધેલો હોય. આ બંનેના વચ્ચે બનતો જે પણ ગ્રાફ છે એનું ક્ષેત્રફળ શેનો જવાબ આપશે તમને, તો મિત્રો એનો જવાબ અહીંથી તમને મળી રહ્યો છે. જોઈ શકો છો કે વેગ * સમય થાય છે એટલે તમને જવાબ સ્થાનાંતરનો મળે છે. એટલે આ જે આલેખ છે તમને આખું ક્ષેત્રફળ કુલ સ્થાનાંતર કેટલું કરશે પદાર્થ, એનો જવાબ તમને આપશે. એટલે અહીંયાથી હું કદાચ જો આવું લખું છું કે ચતુષ્કોણ OABD નું ક્ષેત્રફળ બરાબર, તો મિત્રો આનું ક્ષેત્રફળ એટલે એક તો આ એક લંબચોરસ બની રહ્યો છે, તો લખીએ, અથવા લંબચોરસ લખીને ગણશો તો પણ ચાલશે કે લંબચોરસ કયો બની રહ્યો છે, તો OACD નું ક્ષેત્રફળ વત્તા ઉપર એક કાટકોણ ત્રિકોણ મિત્રો બની રહ્યો છે, તો લખીએ કાટકોણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ઓકે, તો મિત્રો અહીંયા જોઈ લો કે આ જે ચતુષ્કોણ છે લંબચોરસ હોવાના કારણે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે,
તો અહીંયા જોઈ શકો છો કે આ પહોળાઈ આટલી v0 જેટલી છે અને આ લંબાઈ t0 જેટલી છે, તો v0 t થઈ ગયું વત્તા કાટકોણ ત્રિકોણનું સૂત્ર મિત્રો 1/3 પાયો, તો પાયો આટલો છે આનો t જેટલો, તો એ લઈએ t અને વેધ જોઈએ આટલો, તો v v0 જેટલો આ સમીકરણની અંદર v v0 નું મૂલ્ય મૂકીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આમાંથી જો v v0 ને કરતા કરવામાં આવે તો શું થાય છે, આ 80 બની જાય છે મિત્રો. ઓકે, તો આ મૂલ્ય આપણે અહીંયા મૂકી દઈએ તો v0t + 1/2 tm9 અને અહીંયા બની જશે 80, એટલે તમારું સમીકરણ મિત્રો કેવું મળશે, v0t + 1/2 am9 બે વખત t થાય છે એટલે t2. તો આ તમારા સ્થાનાંતરનો જવાબ મળી ગયો છે મિત્રો. આ સમીકરણ નંબર 2 થઈ ગયું. ઓકે, ઈઝીલી આપણું બીજું સમીકરણ પણ મિત્રો મળી ગયું છે. હવે આપણે વાત કરીએ છીએ ત્રીજા સમીકરણની. તો ત્રીજું સમીકરણ મેળવવા મિત્રો શું કરશું આપણે, તો ત્રીજા સમીકરણને મેળવવા મિત્રો આપણે સરેરાશ વેગની મદદ લઈશું. સરેરાશ વેગ બરાબર શું કહી શકાય, આ રીતે તમે સરેરાશ વેગને લખી શકો છો. હાલ કદાચ સદિશના સ્વરૂપમાં ના લખવું હોય તો જસ્ટ આપણે આ રીતે લખીએ તો સરેરાશ વેગ એટલે x ભાગ્યા t કહી શકાય આપણે. ઓકે, ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t. ઓકે, ચલો ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t લખીએ તો પણ ચાલે. સ્થાનાંતરમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર. છેવટનું તો આપણને જવાબ x/t જ મળવાનો છે. કારણ મિત્રો શું છે, જો કે અહીંયા સરેરાશ વેગને હું કેવી રીતે લખી શકું, તો શરૂઆતનો વેગ v0, અંતિમ વેગ v ભાગ્યા 2. બે જ વેગ આપણે લીધા છે એટલે આ બેનો સરવાળો ભાગ્યા 2. ચલો ડેલ્ટા x એટલે શું થાય, તો અંતિમ સ્થાનાંતર x1, શરૂઆતનું સ્થાનાંતર 0. ત્યારબાદ નીચે મિત્રો t - 0 કરીએ, અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. ઓકે, તો આ સૂત્રનું જો સાદુરૂપ આપીએ તો t આ બાજુ જાય તો v0 + v = 2x. ઓકે, તેથી આ થશે મિત્રો v0t + vt = 2x. આપણું છેલ્લું સમીકરણ મિત્રો કેવું લાવવાનું હોય છે, 2ax જેવું લાવવાનું હોય છે. કેવું લાવવાનું હોય છે, v2 - v02 = 2ax. તો મિત્રો અહીંયા આપણે જો એવું સમીકરણ લાવવું હોય તો અહીંયાથી જો t નો જવાબ મૂકવામાં આવે તો તમને એવું સમીકરણ મળી જશે. જોઈ શકો છો, એટલે સોરી અહીંયા આ પદ આપણે નથી લખવું, અહીંયા t નું મૂલ્ય મૂકી દઈએ. જો આમાંથી t અહીંયા લાવીએ તો એ નીચે જશે, એટલે તમારું સમીકરણ કેવું થાય, v - v0/a થશે. એટલે આ v0 + v છે અને આની પેટર્નમાં લખવું હોય તો પણ v + v0 તમે લખી શકો બરાબર 2x m9. ધેરફોર આ એ આ બાજુ જવા દો. આ ઉપર તમે જોઈ શકો છો મિત્રો એક માઈનસ ને એક પ્લસ વાળી તમને અવયવ મળી રહ્યા છે. તમે ધોરણ 10 ની અંદર a - b a + b ભણ્યા છો, તો આ a - b આ a + b બે ભેગા થશે એટલે v2 - v02 કહી શકાય. આ a આ બાજુ જાય તો 2ax. તો આ તમારું ત્રીજું સમીકરણ આવી ગયું છે મિત્રો. આ પ્રમાણે સરળતાથી તમે આલેખની મદદથી 3 નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવી શકો છો. અહીંયા આપણે તથા કરી અને બીજું પણ જે t નું મૂલ્ય આપણે અહીં વાપર્યું છે એ પણ પદ આપણે લખી દઈએ v - v0/a. આ પણ આપણે પદ અહીંયા વાપર્યું છે. ઓકે, તો આવા બે સ્વરૂપ અહીંયા આપણે બનાવીને રેડી રાખવાના કે જેથી આ મૂલ્ય તમે સીધા ત્યાં મૂકી અને બાકીના સમીકરણો સરળતાથી મેળવી શકશો. ઓકે, થેન્ક યુ.